નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે। વડોદરામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે માનવતા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનાનું સુંદર ઉદાહરણ સામે આવ્યું છે। સાંઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા દ્વારા સરસ્વતી કોમ્પ્લેક્સ 4 રસ્તા નજીક હનુમાન મંદિર સામે પક્ષીઓ માટે નિઃશુલ્ક માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગરમીના તીવ્ર સમયમાં પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ થાય તે હતો। ગ્રુપ દ્વારા અંદાજે 200 જેટલા માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું, જેથી શહેરના અનેક વિસ્તારોમાં લોકો પોતાના આંગણામાં પાણી મૂકી શકે અને પક્ષીઓને રાહત મળી શકે। આ પ્રયાસથી પક્ષીઓ માટે જીવદયા સાથે સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાય તેવો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો છે। કાર્યક્રમમાં સાંઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સેવાભાવથી કાર્યને સફળ બનાવ્યો હતો। ગ્રુપના સંચાલક વિકી શ્રીમાળીએ તમામ દાતાશ્રીઓ અને સભ્યોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવા નાના પ્રયાસો દ્વારા પણ આપણે પ્રકૃતિ અને જીવજંતુઓ માટે મોટો ફરક પાડી શકીએ છીએ। આ પહેલની સ્થાનિક લોકો દ્વારા પણ પ્રશંસા મળી રહી છે અને શહેરમાં માનવતાની મહેક ફરી એકવાર પ્રસરી છે। આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા ખાતે અમારા સંગઠન દ્વારા મૂંગા પશુ પક્ષીઓને માટીના કુંડાનું વિતરણ કરવાનો પ્રોગ્રામ રાખેલો હતો। આ આયોજનની અંદર અમારા સંગઠનના તમામ સભ્યો માંજલપુર સ્થિત જે સરસ્વતી કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ આ કુંડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આટલી કાળઝાળ ગરમીની અંદર તમે જુઓ કે 45 ડિગ્રી તાપમાનમાં મનુષ્યને પણ જીવવું અત્યારે મુશ્કેલ છે, ત્યારે મૂંગા પક્ષીઓ પાણીની વ્યવસ્થાથી એમને થોડી રાહત મળે તે હેતુથી અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું અને સાઈ શક્તિ સેવા ગ્રુપ હર હંમેશ સેવાકીય કાર્યો થકી વડોદરાની અંદર અલગ અલગ સેવાઓ આપે છે। ત્યારે આ ગરમીની કાળઝાળ ગરમીમાં અમે આ કુંડા વિતરણનો કાર્યક્રમ સફળ રીતના અમે પૂર્ણ કરેલ છે। કેટલા કુંડાનું વિતરણ કરેલું? 200 જેટલા કુંડાનું વિતરણ કરેલું છે।